જો જે રીતે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે નારાજગીનો એક વાત આવી રહી છે, જે રીતે વિવાદ ચાલી રહ્યો છે, ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારો આવ્યા, એમને સાથે સન્માનિત કરવામાં આવ્યા, ભોજન લેવામાં આવ્યું, આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ, અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય કે પછી આહિર સમાજ હોય, દરેક સમાજના કલાકારો છે. બારોટ, ગઢવી, તમામ સમાજના કલાકારો છે. પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે, જેને માં સરસ્વતીના આશીર્વાદ છે. એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા, એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય. ત્યારે હું 100% એમની વાત સાથે સંમત છું. પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂરો આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી, અને જે કંઈ વાત એમણે જે મુદ્દા ઉઠાયા છે, આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો. પરંતુ હવે જે બનાવ બની ગયો છે, એ બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી. હું એ દિવસે બપોર પછી આવેલો. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે. હું પણ કહું છું, અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે. અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ. અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ. બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે, એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે. અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું. સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ બન્યું છે, અચાનક બન્યું છે, સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો, અને એમનું સન્માન જળવાય એ મારી જવાબદારી છે. સરકાર પણ એમની સાથે છે, સરકારની પણ જવાબદારી છે. એટલે સરકાર 100% સન્માનપૂર્વક વ્યવહાર કરશે. ને એમાં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું. ન્યાય કરવાની વાત આવે, સન્માન કરવાની વાત આવે, ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે. આ સરકાર 3 દાયકામાં બજેટની ફાળવણી હોય, વિકાસના કામો હોય કે અન્ય પ્રાથમિકતાઓ હોય, બધી જ જગ્યાએ ચોક્કસ સમાજોને સતત ભેદભાવ અને અન્યાય કરતી આવી છે. આજે એ સ્થિતિનું નિર્માણ કલાકારોના સન્માનમાં પણ થયું. કલાકારોનું સન્માન કરવું હોય, વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ. શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો? શું કામ તમારા માનીતા હોય